તો મિત્રો અત્યારે અમે સાસણગીરની શેરીઓમાંથી આજે આપણે હવે પાછું અત્યારે આપણે જવાનું હિરેન નદીએ તો આપણે જઈએ છીએ. તમે જોઈ શકો છો ખાચા ગલીમાંથી આપણે જઈએ છીએ હિરેન નદીએ. તો અને પાછળ બધા આવેલા હશે આપણે હિરેન નદીએ જઈએ છીએ. તો ચાલો આપણે જઈએ હિરેન નદીએ. તો મિત્રો સાસણ ગામ છે ને સામો ડુંગરો છે ને આખું જંગલ છે. તમે જોઈ શકો છો કોડું મોટું. આપણે મંદિરે નદીએ જવાનું છે તો આપણે ચાલો નદીએ જઈએ. તો મિત્રો અમે બજારમાં આવી ગયા ને અહીંયા જગ્યાએ કેવું મસ્ત છે. તમે જોઈ શકો છો સિંહ ને એવું છે ઉપર. તમે જોઈ શકો છો તમે ઉપર કેટલું મસ્ત વ્યૂ છે આપણે. તમે જોઈ શકો છો આ બોર્ડ અને ઉપર સિંહો છે. આપણે અંદર જવાનું છે તો ચાલો આપણે અંદર જઈએ. તો અહીંયા કારનું પાર્કિંગ છે અને બેસવાની પણ ઘણી બધી જગ્યા છે. અહીંયા હિરણને એવું પણ છે. તમે જોઈ શકો છો ઉપર સિંહ તો છે અહીંયા પણ છે. તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જઈએ. જોઈ શકો છો આ સિંહનું સ્ટેચ્યુ. મારા મામાના છોકરાની લોકો ફોટા પડાવે છે. આ સ્ટેચ્યુ છે સિંહનું. તમે જોઈ શકો છો બહુ જ મોટું છે. તમે અને આ ગ્રાઉન્ડ ઉપર બહુ જ મોટું છે. પાછળ રિસોર્ટ પણ છે તે આપણે જોવા જઈએ. અહીંયા ટી શર્ટની દુકાનો પણ છે ને તમારે સફારી કરવી હોય નાની તો સામે ગાડીની પણ સુવિધા છે. એમાં પૈસા લાગશે. તો મિત્રો આપણે સામે જવાનું છે અને અત્યારે બહુ જ તડકો છે એટલા માટે અમે ચૂંદડી ઓઢી લીધી છે. બધા સામે બેઠા છે તો ચાલો આપણે ત્યાં જઈએ. ત્યાં શું છે એ જોઈએ. મિત્રો અહીંયા અંદર સિંહને જોવાનું છે. ટિકિટ અમે નથી લીધી એટલા માટે અમારે જવાનું છે કે નથી જવાનું તો નથી ખબર. અને તમે આ જો તો મિત્રો તમે જીપ્સીને અંદરથી જોઈ શકો છો પાસેથી કેટલી મોટી જબર છે. એમાં ફેમિલી આમાં ઘણા બધા લોકો સમાય જાય. બહુ જ મોટું. તમારે બુક કરાવી તો તમે કરાવી શકો છો. તો મિત્રો આપણે અંદર જવાનું છે. અહીંયા તો આપણે અંદર જઈએ અને અંદર શું છે કેવું નહીં એ આપણે અંદર જઈએ જોઈએ. જંગલ સફારી છે બહુ જ મોટી. તમે જોઈ શકો છો અહીંયા ડુંગરનું અહીંયા કેટલું મસ્ત છે. બધું ઊંડ ને એવું બધું છે. અહીંયા ચાટો છે એની અંદર વાંદરો છે.